ગયા વર્ષે નિફ્ટીનો ઓલ ટાઈમ હાઈ 26,000, સેન્સેક્સનો લગભગ 84 થી 85,000 અને બેંક નિફ્ટીનો 54,500 ઓલ ટાઈમ હાઈ હતો. ત્યાર પછી માર્કેટ કમસે કમ 15% નીચે ગયું ને એમાં એને ટેરિફને લઈને, યુદ્ધને લઈને, હમણાં તાજામાં ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને બીજી કેટલી બાબતોનો માર માર્કેટે સહન કર્યો. પણ એ પછીના અંતે રિઝલ્ટ કંઈક આજની તારીખમાં, એટલે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ જ્યારથી બંધ થયું અને પછીનો જે પહેલો ટ્રેડિંગ સેશન છે એ દિવસે કંઈક રિઝલ્ટ એવું છે. બેંક નિફ્ટીનો જે ઓલ ટાઈમ હાઈ હતો એ પણ એને બ્રેકઆઉટ કર્યો અને જે નિફ્ટી અને સેન્સેક્સ જે 15% નીચે હાલે છે એ પણ હવે લગભગ થોડાક એવા દૂર છે ઓલ ટાઈમ હાઈ નજીક આવવામાં અને તોડવામાં. એનું એકમાત્ર કારણ એવું છે, આ વાંચો જુઓ તો એવું લખેલું છે, સ્ટોક માર્કેટની અંદર ફોલ હોય ને ટેમ્પરરી હોય અને રાઇઝ એટલે કે એનું વધુ એ હંમેશા તમને પરમેનન્ટ જોવા મળે. આનું જ નામ છે સ્ટોક માર્કેટ. આ રીલ એવા વ્યક્તિઓને મોકલો કે જે હજુ ઘણા બધા સમયથી સ્ટોક માર્કેટમાં કાર્ય કરે છે, પરંતુ પોતાની જે બચત હોય, પોતાની જે આવક હોય, જે સ્ટોક માર્કેટમાં એડ તો કરે છે, પરંતુ એ 100% ફંડ ઓનલી ને ઓનલી 100% તેઓ ટ્રેડિંગમાં જ યુઝ કરે છે. એવા વ્યક્તિએ સમજવું જોઈએ કે સ્ટોક માર્કેટમાં રાઇઝ પરમેનન્ટ હોય છે. એના માટે તમારે તમારા ફંડનો એક હિસ્સો જરૂર ને જરૂર ઇન્વેસ્ટમેન્ટમાં નાખવો જોઈએ. આ ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ પર્પઝથી કરેલું હોય તો આ બાબતો, આજની આ ઘટના અને મુવમેન્ટ એ સાબિતી આપે છે કે લોંગ ટર્મ પર્પઝથી કરેલું ઇન્વેસ્ટમેન્ટ હંમેશા સ્ટોક માર્કેટમાં ફાયદો આપીને જાય છે. આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં, જેથી લોકો પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટને પોતાનું એક કમાવા માટેનું હથિયાર બનાવી શકે. થેન્ક યુ.